અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની ભાડુતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા, પરેડ કરાવી અમરેલી શહેરમાં. મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતી કોઈ પણ દીકરી સાથે આવું કાંઈ વર્તન કરવામાં મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે. એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે તેની માંગ કરતી પિટિશન કરવામાં આવી છે. આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલ અમરેલી લેટરકાંડમાં એક પછી એક નવા ખુલાસા જોવા મળ્યા હતા. પણ હવે અમરેલી લેટરકાંડમાં એક નવો વળાંક આવ્યો છે અને પાટીદાર દીકરીએ હવે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવા અને તેને બેરહેમીથી પટ્ટા માર્યાનો વિવાદ ઘણો ચર્ચામાં આવ્યો હતો. પાયલ ગોટી પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો તે મુદ્દે વધુ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે તપાસને લગભગ 1 મહિનો વીતી ગયો છતાં તેનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી. અને આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ કોઈ એક્શન લીધું નથી, જેને ધ્યાનમાં રાખીને પાયલ ગોટીએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ વિશે વધુમાં પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું હતું કે કૌશિક વેકરિયાના ઇશારે પોલીસ ભાજપની ભાડુતી સેના બની પાયલ ગોટી પર અત્યાચાર કર્યો હતો. આ મામલે વધુમાં આનંદ યાજ્ઞિક અને પાયલ ગોટીએ શું કહ્યું, ચાલો સાંભળી લઈએ. આપ જાણો છો કે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે અમરેલીમાં બીજેપીના એમએલએ કૌશિક વેકરિયાના કહેવાથી પાયલ ગોટી, જે મારી સાથે અત્યારે ઊભી છે, અને મનીષભાઈ વાઘસિયા અને અન્ય બેની સામે એક ખોટી ફરિયાદ થઈ. કાયદાની વિપરીત રાત્રિના 12 વાગે પાયલ ગોટીને અન્ય લોકોની ધરપકડ થઈ. કસ્ટડીમાં તેમને મારવામાં આવ્યા. અમરેલીમાં તેમને બદનામ કરવા માટે અને શાને માટે બીજેપીના એમએલએની સામે કથિત પત્ર લખવામાં આવ્યો છે, એની સજાના ભાગરૂપે કોર્ટમાં કશું પુરવાર થાય તેની પહેલા અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની ભાડુતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા, પરેડ કરાવી અમરેલી શહેરમાં. એની સામે ઘણો અવાજ ગુજરાતમાં ઉઠ્યો. 13 જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલે. સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ઇન્કવાયરી સોંપવામાં આવી. ઇન્કવાયરી પતી ગઈ, તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. આજે 1 મહિનો થવા આવ્યો. હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાયે કોઈ એફઆઈઆર નોંધી નથી. એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી. કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કે કોઈ કશું કરવામાં આવ્યું નથી. અને આમ આ લોકલ ઓથોરિટીની ચૂંટણી પછી પણ કોઈ પગલાં લેવામાં નથી. એટલે આજે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે. એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે તેની માંગ કરતી પિટિશન કરવામાં આવી છે. આવતા 2 દિવસમાં ડીકે બાસુના વાયોલેશન માટે બીજી કન્ટેમ્પ પિટિશન પણ થશે. પણ બધા એમ કહેતા હતા કે ભાઈ આ શાને માટે પિટિશનમાં મોડું થઈ રહ્યું છે, પણ અમે સરકારને પૂરી તક આપવા માગતા હતા. અને સરકાર પોતે અને ડીજીપી પોતે 1 મહિના પછી પણ કશું ના કર્યું એટલે અમને બહુ દુઃખ થયું. એટલે આજે અમે
પાયલ ગોટીને અન્યના બંધારણીય અધિકારોના ભંગને માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. હા, ફરિયાદના આધારે. એટલે શું તમારી માંગણી છે એમાં? તમે અત્યારે કોર્ટમાં આવ્યો છો, એની પાછળનો આશય શું છે? મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતી કોઈ પણ દીકરી સાથે આવું કાંઈ વર્તન કરવામાં ન આવે એના માટે. જે રીતનું અમાનુષી વર્તન પોલીસ તરફથી કરવામાં આવ્યું, આટલા લાંબા સમય સુધી હજી તપાસ જ ચાલી રહી છે. તમે શું કહેશો? ન્યાયપાલિકા પર કેટલો ભરોસો? તપાસ નો વિષય અલગ છે. તપાસ ચાલી રહી હતી, એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવાનું. આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ.